हेलो गाइस, नमस्ते। केम छो लेडीज एंड जेंट्स, ब्यूटी केयर में તમારું સ્વાગત છે। આજે હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું કે બ્રાઇડલ બફ અને સાઇડર બફ તમે કેવી રીતે બનાવો છો હું તમને બતાવું છું। સૌથી પહેલા તમારે આ બે પાર્ટ પાડવાના છે અને ક્રિમ્પિંગ મશીનથી આને ક્રિમ્પિંગ કરવાના છે હેર, કારણ કે તમારે હેરસ્ટાઇલ બનાવવા માટે તમને સપોર્ટ મારે છે। એના પછી તમારે બે બાજુથી પાર્ટ લેવાના છે, જે એક પાર્ટ આ બાજુથી લેવાનો છે બંને પાર્ટ લેવાના છે જે બફ બનાવવા માટે, અને એને તમારે આવી રીતના બેક કોમ્બિંગ કરવાનું છે। બેક કોમ્બિંગ કર્યા પછી તમારે એને ફિનિશિંગ આપવાનું છે। જો ફિનિશિંગમાં તમારો બફ નથી આવતો તો તમારે શું કરવાનું છે, માર્કેટની અંદર ઇઝીલી આ એક ડોનેટ મળે છે, સ્પેશિયલ બફ બનાવવા માટે ડોનેટ મળે છે કે તમને બફ બનાવવામાં હેલ્પ થાય। જેમને જે બ્યુટી પાર્લરની બહેનો જે ક્લાસનો કામ કરે છે, જેમનું કામ રહી ગયું છે, જેમને નથી આવડતું, જેમને નથી ફાવતું બરાબર, એમના માટે આ સ્પેશિયલ વિડિયો છે, તમે જોજો। આવી રીતના તમારે ડોનેટ મૂકવાનું છે અને બફ બનાવવા માટે તમારે સપોર્ટ લેવાનો છે, તાકી તમારું જે પણ આવી રીતે તમારે એક પિન નાખવાની છે। પછી આ બફ પર તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે આને પાર્ટીશન લેવાનું છે। પાર્ટીશન લીધા પછી તમારે નાના નાના બેક કોમ્બિંગ પાર્ટ લઈને બેક કોમ્બિંગ કરવાનું છે, અને પછી તમારે આવી રીતના બફ બનાવવા માટે ફિનિશિંગ આપવાનું છે, તાકી તમારો બફ બનાવવામાં તમને ઇઝીલી રહે। અને હેર સ્પ્રે પણ થોડો લગાવવાનો હોય છે, કેમ કે તમે જ્યારે પણ બફ બનાવો તો તમારા હેર નીકળી ના જાય, એટલે સૌથી પહેલા તમારે ક્રિમ્પિંગ કરવું જરૂરી છે। ક્રિમ્પિંગ કરશો તો તમારા હેરમાં કેવું છે કે હેરમાં તમારે હેરસ્ટાઇલ બનાવવા માટે તમને સપોર્ટ મારે છે તમને। આવી રીતે તમારે બેક કોમ્બિંગ કરવાનું છે પાર્ટ લઈને, અને એના પછી તમારે બફનું ફિનિશિંગ પણ બહુ સારી રીતે આવશે તમને। બફ તમારો ઇઝીલી બનશે તમને। ધ્યાનથી જોજો, જેમને ના આવડતું હોય બફ બનાવવા માટે તો આ તમારે ધીરે રહીને આવું ટ્રાય પણ કરી શકો છો તમે ઘરે। અને તમારે આજુબાજુમાં ગમે ત્યાં મેરેજ હોય તો તમે કોઈ પણ ક્લાયન્ટને બફ પણ બનાવી આપો છો, હેર સ્ટાઇલ પણ તમે કરી આપો છો। ઇઝીલી છે, એકવાર તમે શીખશો તો તમને આવડી જશે। બફ બનાવતી વખતે તમારે ફિનિશિંગ જ રાખવાનું છે, અને અંદર કે બફ તમારો ઊંચા નીચે ના જાય, બંને બાજુ સરસ રીતે ફિનિશિંગ આવે એનું। બ્રાઇડલ બફ પણ તમે બનાવી શકો છો, સાઇડર બફ પણ તમે બનાવી શકો છો। તમારે ફિનિશિંગ પરફેક્ટ લાવવાનું છે, અને ક્રિમ્પિંગ તો અવશ્ય તમારે કરવું જરૂરી છે। ક્રિમ્પિંગ ના કરશો તો તમને હેરસ્ટાઇલ બનાવવામાં તકલીફ પડી જશે। જો ફિનિશિંગ સરસ આવે છે તમારું, આવી રીતે તમારે ફિનિશિંગ લાવવાનું છે।
તમે એકલા જ છો હેર સ્ટાઇલ બનાવવા માટે, તમે એકલા જ છો તો તમે કસ્ટમર ક્લાયન્ટની સાથે પણ હેલ્પ લઈ શકો છો. કારણ કે મેં અત્યારે આમને જે આપી છે પીનો આપી છે એ મને હેલ્પ કરે છે. જો આ બફ અમારો રેડી થઈ ગયો છે. હવે તમને ગમે ત્યાં એવું ઊંચા નીચી લાગે તો તમે આ જે આપણો કોમ છે એનો આ જે ભાગ છે એ તમે અંદર નાખી અને ઊંચો કરી શકો છો. જેમની હાઈટ, જે ક્લાયન્ટની હાઈટ બહુ નીચી હોય છે એમના માટે બફ ઊંચો બનાવવાનો હોય છે, અને જેમની હાઈટ વધારે હોય છે એમને બફ મીડિયમ બનાવવાનો હોય છે. બફ બનાવ્યા પછી તમારે નોર્મલી સ્પ્રે લગાવવાનો છે. સ્પ્રે તમારે ખાલી આટલો દૂરથી લગાવવાનો છે, એકદમ નજીકથી નથી લગાવવાનો તમારે, કેમ કે એમના હેરને પ્રોબ્લેમ ના થાય. હવે તમે સાઈડ ઉપરથી તમારે ગમે તે હેરસ્ટાઈલ લેવી હોય, આ જો અમારો બફ એકદમ રેડી થઈ ગયો છે, પરફેક્ટ રેડી થઈ ગયો છે. આ મેં રબર બેન્ડથી પોની પણ બનાવી દીધી છે. હવે તમે આ સાઈડ ઉપરથી તમારે જે પણ કઈ રીતના હેરસ્ટાઈલ બનાવી છે તો તમે ઇઝીલી હેરસ્ટાઈલ બનાવી શકો છો. ટ્વિસ્ટ લેવી છે, તમારે જે પણ કઈ હેરસ્ટાઈલ બનાવી છે તમે બનાવી શકો છો, અને બનાવીને આના અંદર અહીંયા ફિટ કરી શકો છો. પછી અહીંયા તમે ડોનટ પણ મૂકી શકો છો, તમારા ઓરિજિનલ હેરની હેરસ્ટાઈલ પણ બનાવી શકો છો. અને બધું પરફેક્ટ થઈ ગયા પછી તમારે બ્રોચ નાખી ડેકોરેશન કરવાનું છે. એ આપણો બફ રેડી થઈ જાય છે. જો આ જે મેં બફ બનાવ્યો છે આ બનાવવામાં ઇઝીલી ટેકનિક છે. તમને ના આવડતું હોય તો જે માર્કેટમાં ડોનેટ મળે છે એ પણ ઇઝીલી તમે આના અંદર ફિટ કરી અને બફ બનાવી શકો છો. તમને બફ બનાવવા માટે સપોર્ટ સારો મળી રહે છે. થેન્ક યુ.